સોફિયા ફરીદા છે એડી આ બસ અહીંયા ઉડી જવું ટોકર મૂકવા ખેતરમાં. હું એ ગોમો જઈતી રાખડી લેવા. આ તો રક્ષાબંધન નહીં પવિત્ર તહેવાર. હું કીધું રાખડી લેવા દે. એમાં કહું તૈયાર થઈને ચોક હેડી હ એટલે રાખડી લેવા જઉં છું. હવે 2 જણા જઈએ છીએ. અમારા રોહિતભાઈ છે ને રોહિતભાઈ એટલે તું ના ઓળખી અહીંથી 20 કિલોમીટર જેવું થાય. તું ચમ હું અહીંયા જ જાઉં એવું અમારે પેલા કનુજી રહે ને પાછળ અમારા ઘરના પાછળ ઈવાના છોકરો રહે ને રાહુલભાઈ હું બી એમના રાખડી બાંધ્યું અને બૂન નહીં ને એટલે હું જ રાખડી બાંધું. હું હમણાં જઉં જ છું આ મૂકીને. લાવી દીધી રાખડી? હા મેં તો કાલે જ લાવી લીધી. હા મારે આમ કેવું ખબર હોય તો 20 કિલોમીટર ઓળખણ બી નહીં અમે પણ અમે એક વખત અમદાવાદ ગયા હતા ને એક્ટિવા લઈને ગયા હતા તો 2 જણા ગયા હતા તો શું કહેવાય અમુક અસામાજિક તત્વો બધા એક્ટિવા બગડી ગઈ તો માણસો એટલા બધા ઘેરી લીધા ને અમને અને લૂંટ ને એવું બધું કરતા હતા 2 વાગે રાતે તો અમે કીધું બચાવો બચાવો તો રોહિતભાઈ આવ્યા હતા બચાવવા એ તાના અમે હું એને રાખડી બાંધું અને કંઈ બી એવું કોઈ એમના પ્રસંગ હોય તો હું બી જાઉં ને આપણે પ્રસંગ હોય તો એ બી આવી એવું ઘર જેવો સંબંધ થઈ ગયો એમ ટૂંકમાં. અમારે પાછળ પેલા રહે ને એમનો બી ઘર જેવો સંબંધ એવું ચાલ મળીએ પછી આય પછી ઘેર. હા હા અરે રોહિત ઉઠ કે બેટા હજી તાવ નહીં ઉતર્યો હું હા પણ થોડો આટો પડતો થાતો થોડો તાવા થોડો આગો પાછો થાય બેટા જોજી લેજા એનો દવાખાને લઈ જાઓ 2 દાડાથી છે ને તાવમાં પડે રહ્યો છે ઘેર મોચામાં પણ લઈ જવાની ના નહીં પણ હું તો કહું થોડો આગો પાછો થાય ને તો થોડું એના શરીરમાં થોડી તાકાત રહી કેવું છે કમજોર શરીર થઈ હા હેડાતો નહીં શરીર કમજોર થઈ ગયું મોદી હેડાત એને દવાખાને લઈ જઈએ કોઈનું મન તો જ નહીં. લે જે ઉભો થઈ છે હું તને દવાખાને લઈ દઉં લે હેડ એ તો હોત થઈ જાય લે ગભરાઈ ના જવાની ઈ તાવ આવે હું તો ગભરાઈ જવાનું હતું હકે દવાખાનામાં નહીં જવું રક્ષાબંધન સાહેબ હા ડોક્ટરો હાજર હોય ના હોય અને બધું દાખલ બાકલ કરી નાખે હા અત્યારે બધા દર્દીઓ દાખલ કરી દે 1-2 દાડા કારણ કે ડોક્ટરો હાજર ના હોય બાપા એટલે છે અને રક્ષાબંધન છે ને પેલી બોન આવશે સોફિયા હા ને હાકો નાખશે અને ચિંતામાં બધા પહેરી જતો ભાઈ બધા દવા પણ ભેગો થયો હમણાં નેની વાત હારે એ વાત હાજી હારે રે તો હતો નહીં અને પાછી આજે રક્ષાબંધન છે એટલે પાછી તું કીધી માં સોફિયા આવશે એટલે પાછું ઘેર ના રહીએ તો એને બાપડીને નેહાકો પડે એટલા જ તો ચિંતા સોફિયા આવો તું ની જઈને આવતો રે બેટા. મારે ડોક્ટરો રજા ના લે તાજગારે દાખલ બાકલ કરે કારણ કે કમજોરી છે ને એટલે બાટલા સળવાનો ટાઈમ લે હા તે એરિયા આવે એના પછી આપણે શાંતિથી જવું રોટલા બોટલા ખાઈને હા એ તો ફોન બોન કરી દેજે ને એટલે જલ્દી આવી જાય એટલે તું દવાખાને જઈએ કુંડો. હા એ સોફિયા ને 2 માણસ આવી છે ને કે એનો વ્યવહાર કમ્પ્લીટ કરજો. હા ઈ તો તારા કેવું ના પડે તાણ આપણે વળી ચાલ વ્યવહાર કરે છે ને આપણે તો શું કહે એવું છે કે ભાઈ ભલે હોક ગમે તે જ ના રહી પણ આપણો સોળી બરોબર માન્ય છે એને તો એને તો આપણે સોડી જેમ જ રાખીએ છીએ કે ના પડી પણ એનો વ્યવહાર કમ્પ્લીટ કરજો એમ કેવું. વ્યવહાર કમ્પ્લીટ કરીએ છીએ કે એને મન દુખ ના થવું જો આપણે ના થવા દે તો મન દુખ તો અને સારું બનાવજો એ ખાવાનું કારણ કે 2 જણો આવશે એટલે બનાવી દે તું કા ચિંતા કરું છું કે તું ચિંતા કરે તું શાંતિ આરામ કરે તો બનાવજો સર અને આ તાચેલો તાવ ચડે તોય મન તો નહીં એટલે જ હું કહું છું તું હે દેવત તો હારું છે દીકવા આપણે જઈને આવતો હોય પછી એ થોડું દવા બવા લીધી તો થોડું સારું રે આવા તો હોતી. રક્ષાબંધનમાં બોન આવે ને તો આપણને આખું શરીર મરી જાય ને તો ચાલે પણ છે ને બોનને આપો ના નાખવી જો હા રે હાલ શાંતિજી ઊંઘતા હેડ સારું ઊંઘી રે. તાણ હું અને બાપડાની ચિંતા તો કરી કે રક્ષાબંધનના દાડા આપણે દવાખાનામાં જતા રહીને બૂન ઘેર આવે તો બૂનને કેટલો હોમણનો નેહાકો પડે વિચાર તો બધા હારા જ છે પણ ભાઈ મોદા પડે એટલે દવાખાને જવું પડે બધું કરવું પડે હા તાર તું રોધવાન કરી દોશી આ રોટવાની તૈયારી કરું છું. લાવી ચોખા લાવ્યો છું હો હલો હા બોલો શેઠ. હા મોહમ્મદ હા હા પેલો મુસ્કાન કીધું બાઇક લેવા આવે ને હા શેઠ તો આપી દેજો બરોબર. પૈસા લઈ લેજો જે અને તમે નહીં આવવાના શેઠ? ના આજે હું થોડો રક્ષાબંધનનો તહેવાર છે ને હા હા થોડું બહાર જવાનું છે એટલે હું નહીં આવી શકું બરોબર. અને જે વ્યવહાર જોઈએ તમે તમારી રીતે કરી દેજો. હા હા વાંધો નહીં હો સર. હજી વહેલો આવું તો આવું છું ઓફિસે. હા શેઠ હા હા. એ હા આવી જઈ
હો ગઈ તૈયાર હવ થઈ છે હવ હેડો પછી મોડું થયું રાખડીઓ બાકડીઓ હા કમ્પ્લીટ લઈ બધું લીધું પેકિંગ ને બધું પડ્યું હા કમ્પ્લીટ બેડા બેડા બધું હા બધું લાવી કમ્પ્લીટ ને કમ્પ્લીટ હેડો પછી મોડું થાય પછી ટાઈમ જાય હા, હેડો. 10 તો વાગ્યા હા હેડો એ વાટ જોઈ રહ્યા છીએ હા તમે તે પણ માણસ સારા રીતે આમ આપણને કેટલું રાખે છે ના હા જવું એટલે રાજી રાજી થઈ જાય એમને એમને તો એરિયા ખબર છે આપણને જે થાય છે એ વ્યવહાર કરી પણ કોઈ છોકરું બોકરો હોય ને તો હાથમાં આપણે પૈસા આપી દેવાના હોય એ વાત તો સાચી તારી પણ એ આપણો રાખે છે જોરદાર હો સાચી વાત તો બધા વ્યવહાર કમ્પ્લીટ કરી હા પોતાના માણસ જેવું રાખે છે તને કેવું રાખે છે બુન જેવું ના તાને ને ખરેખર એ તો એ હોય તો આપણે બચીએ સાચી વાત આજે તમારું નિશાન રહી ગયું બધું તાને જીવી હોય બચાવે તો હાલ ઘડી આપણે બે ના હોત અડધી રાતે જે આપણે જીવીએ ને જાગીએ ને ત્યાર સુધી વાનો સંબંધ આપણે રાખવાનો ટોટલી બધા અને વ્યવહાર ગમે તે કોઈ થાય ને તો આપણે અડધી રાતે હું ના પોકું તો તમારે પોકવાનું કશો વાંધો નહીં તો ટોટલી બધા વ્યવહાર કરવાના આવવાના હો હાઉ હા હેડો આજ તો રક્ષાબંધન છે ભાઈઓને રાખડીઓ બાંધવા જવાનું છે અડધી સાર લઈને નાખી દીધી ને આટલી રાખી મેલું ત્યાં આવીને નાખવા તો વળી પાછી માં નણંદ તો આવતી તો પાઉસ સાર લેવાનો ટાઈમ નહીં મળે ફટફટ પાલીને જવું તો વહેલી આવતી રહું રાખડીઓ બંધી ઓય હબળો શું છે તો હેડ્યા આવું છું બજારમાં જઈ સારું જો હોય જો પણ આજ કીધું રક્ષાબંધન છે તે મારે ભાઈઓને રાખડીઓ બાંધવા જશે તે પૈસા આલો અલ્યા શોએ જવું નહીં સુખશાંતિ ઘેર તું કોમ કર એ તો એવું હશે તો કાલ કો તો પમદાર જજી રક્ષાબંધન નો પવિત્ર દિવસ આજ છે નહીં કાલ તે કાલ જવાનું માર પાસે તો 1 રૂપિયો નહીં પૈસા ઈયા નહીં દાડા પૈસા હોય છે તમારા પાસે કદી પૈસા રાખો છો હાથમાં ખબર તો છે કે તહેવારો ચાલુ થયા છે તો આપણે પૈસા રાખીએ અને હું તને અઠવાડિયા પહેલા કીધું તું કે મારે રાખડીઓ બંધવા જવાનું છે મારા પિયર મારા ભાઈઓને તે પૈસા રાખજો ત્યાં બાઇકમાં ખર્ચો ના કરાયો આખો દાડો તો પછી કેટલા પૈસા હોય તે હું તને હાલ કરું હમણાં ભાઈબંધો પાસે જવું હોય ભાઈબંધો અંગત ફરવા જવું હોય રખડવા જવું હોય એટલે પૈસા હોય તું તારું કોમ કર સોની મોની હેટ કોક તો હોય તો બૈરાન લઈને જાય તે ભાઈઓને રાખડીઓ બંધીને હળી મળી બેહીને પાછું આવે તું તારું કોમ કર હું બજારમાં આવું આખી જિંદગી રખડવામાં જ કાઢી અરમ 1 રૂપિયો ભેગો કરીને રાખ્યો નહીં શું કરવાનું તહેવારના દાડે ભીખો માગવી પડી આ તો સારું છે મારા પાસે પૈસા છે હું હંગરી રાખું છું ને આ તો હાવ આબરું કાઢું હમણાં યુવાની બુનો આવશે તો ફટફટ રાખડીઓ બંધાઈ દેશી મારા ભાઈઓને રાખડીઓ બંધવા ના જવાનું હોય કોઈ વાતે પેલી એ સજ નહીં ભલીવાળ બુનિયા કેટલા રહી શાને આવશે સોફિયા કેટલા રહી ચંદુઈ આવશે અને રાખડીનો આખો દાડો મને એટલો હરખ છે ને કાચ રક્ષાબંધન છે ને મારી બે બુનો ઘેર આવશે રક્ષાબંધન એટલે રક્ષાબંધન ભાઈ ભાઈ બુનની અમર કહાની સારી બેટા રોહિત આવો બાપા હેડકે દવાખાને જઈ આવીએ કોઈ વાર નહીં ઉતરો કાકા કરું પછી આ ઘણું અમુદું પીર થઈ જાય બેટા બાપા હા જીવ છે ને ભગવાનનો મુખ અગ્રે કે આજ મરતો હોય ને તો આજનો દાડો જીવાડજે જાંદોથી ના, ના, બેટા, રાખડી એવું બનતું ના ત્યાં હોય. દો દવાખાન તો હું જીવશું ને તો હોજુ જવું કાલ જવું આખી જિંદગી પડી છે પણ બુનો ઘેર આવે ને તો પેલા ભાઈ જોવો જોવે નકર શું લાગે ખબર છે કે ના ઘેર આવું કયો હરો હા, એ. બુનો આવીને પછી ને હાકો નાખા રક્ષાબંધન દાડા હારું બાપા હારું ના લાગે સારું ના લાગે ને બેટા 12 મહિનાનો તહેવાર એટલે સારું તો ના લાગે પણ આ તો આપણો બીમાર તું મોદો છે કે એટલે હું તને કહું ને કે ક્યાં હું મરી ન જવાનો શું કયો નહીં મરી જવાનો પણ આ છોડ્યું આવું એટલે તું કીધું ખબર ના પડે કે બાપા તમે દવાખાને નહીં લઈ જા મારા ભાઈને એવું ના લાગે એને કે હે એ તો તમે જોજો કે હું ખબર જ ના પડવા દઉં મારા બુનીવાને કે મને હું મોદો છે એ ખબર જ નહીં પડવા દઉં અમે એટલો કાઠો થઈ ગયા ને હા તે બે બુનોને હરખથી જ આ તહેવાર છે ને હરખથી જ મનાવવાનો છે બાપા હો કે ગમે તેવું અલ્યા, દુઃખ પણ તું ગમે જો આમ હરખો થઈ જાય તો કોઈ શરીર ઉપરથી ખબર પડી જાય કે ભાઈ મોદા છે રહેવા દે કોઈ અઠીલો છે પથરા જેવું એ એક વાત જીત લઈને બેસે ને પાર એને મૂકતો જ નહીં હું એ જ કહું છું કે લ્યા તું લેહેડ આટલી આપણે તો બે જણા જઈને આવતા રહ્યા હોય તો એટલે કે ના ભાઈ એને પેલી બે બુનો આવું તો પાછી બાપા ને કેટલા આ એ કોણ તો આપે? આવશે કે ઘેર જ આવશે ને બે બુનો જો, તું જઈને આવતો રહી તો હટ લઈને તાણ ચંદ્રિકા આવશે અને સોફિયા બે બુનો આવશે બરાબર પણ પેલી ચંદ્રિકાને તો પાછો પેલો શંકરજી તો જમાઈ તો કોઈ ઓછા નહીં પાછા હંગાતી તો શીખે આ શાણા હંગાતી આયા છે જ ખબર નહીં પડતી એને જોર આવે છે ઓય આવતો બાપા હા શિખર છોડીને મોકલો છે કે નહીં ભલે મોકલતા? આખી જિંદગી ઈવાનું જે કરવું હોય ને હા ઈવાનો સંસાર છે જે કરવું હોય કરે
પણ આજ ભાઈબંધ નો તહેવાર છે ને હા. શંકરજી નામ એકલું ને તો ઈવન ખબર પડો ખાડો કોણ છે ઈવન ખબર પડશે આ વખત મારી બોન ઓગણ ના આવે ને રક્ષાબંધન દાડા હા એ તો થાય તો ખરું જ ભાઈ ને તો ભાઈ તો ઈવન ખબર નહીં ખબર પાડી દઉં ઈવન કે જિંદગી ભલે ઈવન રખડતા હોય ભટકતા હોય જે કરતા હોય કરો આપણો ઈવનનો સંસાર તો કોઈ મતલબ નહીં હું કાં ઘર બગાડવું તો ના. પણ ઈવન આજ તો સંદાને મેકલવી જ પડશે ઈવન ગમે તે થાય ના ના મેકોલથી તો ખરા જ તો પૂછો જ. તું તાણે. મોટા કોઈ કરતો નહીં. અને પણ તું કશું બોલતો ના જો હું તને કહી થોડું ઓછું બોલે આપણું મગજમાં શું છે તાવ આવ્યો છે કે અશક્તિ જેવું તમે ચિંતા કરશો નહીં અને બોમ્બ લાવજે માલિન કે બોમ્બ લાવ પેલી ગામ મોતોળો પેલું બેસન તાન નખતો આવું તાન પછી હવે પોણી પાતાવજો બેસો ના હા રે વળી પાછો આવશે તો પાછું જલ્દી ઊંઘે છોડી આવે તો હંધી ઊંઘી જાય શાંતિથી હો લાવું બોમ હે હા એ ગમમાં જશે તે શીખા આવું તો સારું લે હેડો તો કાણ આ બાઈક લઈને આપણે બે મારા ભાઈઓને રાખડીઓ બંધી પણ પાછો આવતા રહું તમારે બૂનો આવી એટલી પહેલા તાર જવું હોય તો જા નકર રવા દે હું નરવું નહીં મારા હજી કોમ છે ખાસી જા પણ બાઈક લઈને જવો તો આપણે ફટ દઈને આવતો રહો કે તમારે મારા બૂનો કોમ આવીને છે પહેલા. આપણા ગામમાં રિક્ષા ભરાતી હોય એથી જા ડેપોમાં બસમાં બેહીને જા રાખડીઓ બોધીને પછી આવ્યો હોય જા હું નરવું નહીં આગળ જા. તો તમે તો પૈસા આલતા નહીં મેલવાય નહીં આવતા શું કરવાનું પૈસા હોય તો આલું કર કદી લાવું ઉપરથી પાડું હા હા રિક્ષા છે જા બે જા રિક્ષામાં હા આણી. અમે તમને છો મારા ભાઈઓ કે મારા બાપો ગમું છું ત્યાં આવો કદી આયા છો બેટા એક તો હવામાં પાણી ના હોય અને એક તો ઢોરાને પીવા દો છે તો જોઈએ કે ના જોઈએ પછી ઓહ બેટા સુફિયા દાદા મજા હાવ મજા બેટા ખુદ હાજી રે આવ. બેટા હા બહુ દુબળી પડી ગઈ તું તો અરે હું ખાવાનું હાલ એવું હા. નોકરી કરું ને હા એટલે આ મારો રોહિત થયો તને શાનનો કેટલા દાડા છે અંપાય કરે છે શાને રક્ષાબંધન આવશે માર તો સુપિયા બુન આવશે ને શાને આમ ભાગા થશે તમે? હા કમ્પ્લીટ હા 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 રેડો બેસો કેમ મોડું કર્યું છે આ બેસન શાન નાખવા જોઈએ તો બધું મોડું છે એટલે હાર ઘેર આવો તા હા હેડો તમે હેડો શાનનો વાત જોઈ રહી છે રોહિત થયો હા તાણે હવારો બોલો, ને બીજી ત્યાં હમણાં તબિયત હારી ને? ઓ હારી હેડ બાગે હેડી ઓ ગયા હું આવ હેડો આવ માર તો તાણે સુફી આવી જાય અમે શાંતિ થઈ જાય માર તો રોહિત છે ને અમે શાંતિ કે હા માર તો બુન આવી હજી ચીકલ પેલી કેટલા રહી એ ના આવી એ આવી હોત તો વળી બધા ભેગા બેસીને ઘણી વાતો કરો જ ને આવો આવો અને બોલ ચોકન છે એ પાછળ આવશે પાછળ આવો છે આવો બાપો ને આવો. બેસો પાછળ આવશે આવો. મેં કીધું બોલ નહીં આવી કુ માલે એ માલે ચાલત બોલો બીજું આયા પોણી લાવજે ગુદરું લાવજે ચાંદનો વાટ જોઈ રહ્યો તો હું તો ચાંદનો વાટ જોઈ રહ્યો તો કઈ રક્ષાબંધન કેટલા વાગ્યા છે હજી લગન ના આયા મને તો ચિંતામાં કહી ગયો તો હું તો બજારમાં પાછું થોડું ટ્રાફિક હતું ને આજ તો હા. એટલે ટ્રાફિકમાં પાછો કલાક બગડ્યો અને આજ તો પાછું રક્ષાબંધન નો તહેવાર એટલે પબ્લિક એ સાધને બહુ ઉભો રાખવી પડે રાગ બ્યો માલી ચા પાણી નું કરજે પેલા પાણી આલે ચા મેં હા હારો મેલજે પેલી ઇલાયચી નાખીનો ઓહો લ્યો હું તો સમંદો હે સમક્યો કે ભૂલ ના આવે મને કીધું રાખડીઓ મેકલાઈ ખું ના આવે એવું બને મને ના ચાલે રક્ષાબંધન દાડે મારી ભૂલ ના આવે મને ના પોહાય આમ તો રાત ઉપર આપવું હતું પણ કાલ હારું મારે સેટિંગ ના થયું થોડું ઓફિસનું કામ હતું ને પેલું હા 2-3 બાઈક ને એવું લાવવાનું હતું એટલે કોઈ સેટિંગ ના થયું તો રાત ઉપર હવાય કરે તો આગુ પાછું કરીને ગમે તે પણ બીજું બોલો બેહવત કેવું ના. ચાલે ભૂલ આવો મજામાં આય ઈ વાર કરી આવતા હા મોય રે બોલ શાંતિ ને ઓ શાંતિ તબિયત આવી ને તારી? આવ હા બાબા હારો મેળો ચામું. ઓહો બોલ બે. ના. બે બે બેટા બે બેહો બેહો બેહો
બોલ કેવું ચાલે બીજું? બસ શાંતિ સર આ બધો છંદો વાટ જોયો તો વાકાનો વાટ જોયો તો રસ્તામાં જ મારતો નજર કે ચાને બુન આવજે મને તો જોમતમ હતું ચાને એટલે મેં વહેલા આવતા હતા પણ પછી હું માર્કેટમાં ગઈ હતી ને ઓવર એટલે પછી મોડું થઈ ગયું મારું. એ તો રાતી આવ્યો હોય તો તાન અરે રાતી હવે અમને પેલું ગેરેજ ધંધાનું પાછું સંભાળવું પડે કે ઘરનું છે એટલે પછી તો બી અત્યારે બે માણસ મૂકીને હતા ઓવર. કોણ બેટા બેટા કોણ જમાયું કરે છે દુકાન ચાલુ છે ઓવા ગેરેજ નું પાછું સાઈડ નું બાઈક નું એ કર્યું ઓટો ને. કન્સર્ન નું ઓટો કન્સર્ન નું કર્યું. ભૂલી ગયા ના ના હારું હારું ના હા મને તો હા હું ભૂલી ગયો થાતું પેલો. પેલા હોટલ હતી હવે ઓટો કન્સર્ન નું કર્યું. ના ના, ના, એ હારું બે સાઈડ ધંધો સારો ને અત્યારે તો. બે સાઈડ ધંધો હારું બોલો બીજું તમારી તબિયત તો સારી ને? હારું તમે તો આવતા જ નહીં ઘેર આવું આવું કરો એટલે એટલે ના આવું આવો. ઘેર કની મેલી ના આવે આ રોહિત પાછો ઘેર હોય ના ધંધો ભાઈ તો ધંધો તો ચાલે. કાલે છે ને, બે જણા મેકલા તા આયા તા ઓવર. એટલે બાઈક લેવા ઓવર, ઓવર. R15 કહેતા હતા કે મોકું લેવું છે મેં કીધું તમારી જ જો એ મેકલ્યા તા ના, તમારી જ આપી તો મેકલ્યા બાઈક ને ભાવથી આલી દીધું તમારું નામ લીધું ને ઓવર. એટલે ભાવથી આલી દીધું બસ. ના ધંધો હારો હેડે એટલે બહુ બોલ હાજી છે ને બીજું બધું હા, બસ તબિયત હાલ તો પાણીમાં, તબિયત હા? સારી, તારી તબિયત સારી હે? બસ હું તો તું આવી એટલે રાજી રાજી અલ્યા ડોશી સુજ્યા રોહિત કાને આમ સુજે બૂન આવી છે તે કેટલો ઉમંગ છે ને આ કેટલું હરખાઈ છે પણ. સુફિયા બૂન આવી છે કેટલો ઉમંગ થતો જે અને ઓ કેમ મોદો પડ્યો છે અને હમણાં તો એને બોલવાના હોશ નતા બોલો જાણે આ તો ભાઈ બેન નો પ્રેમ કહેવાય ડોહા. હા તો જે પણ જેવા વાતો કરે છે જેવા બોલે છે કોઈ ક્યારે મોદો હા હું ચાંદો કહેતો હેલ્યા દવાખાને જઈએ તે ના કહેતો કે મારા બૂન આવે ને પછી શાંતિથી જઈએ મન તો એવું હતું આ છોકરો રાખડી બધવાય ઊભો નહીં થાય બોલો. હા આનામાં સહેજે તાકાત નથી અરે જેવો મજાક મસ્તી થઈ જોજો એ ચા ચા બન્યો જ નહીં ચા ઉકળી જશે હું લઈને આવું. હા લઈને આય બેટા એટલે બીજું બોલો રોહિતજી શું આ તો હું બનાવીએ કે હું ખાવું છું તારે કે હાલ જવાનું નહીં હાલ કઈ જવાનું ખાવું નહીં નહીં અમારા. અમે ખાલી રાખડી બાંધી નીકળી જઈએ. રાખડી તો બધે છે બુન આવે છે પેલી ચંદુ અરે હા, ચાંદ ચાલ પેલા. બાપા ચાલ લે બેટા થોડી ચા પીઓ અને આ તો હવે, ખાઈ હવે, પીને હવે, સોવંતીથી આ મોડા જવાનું છે કોઈ રોકાવાનું આ તો રોકાવાનું જ છે નહીં ના જવા નહીં દઉં આજ રક્ષાબંધન ના ના રોકાવાનું તો મેં નહીં આવે તો પછી આવશું ચાલ બસ. નહીં તમારો ટાઈમ મળતો નહીં પછી ભાઈ સોફિયા બેન ને તો આવી જશે. તબિયત ખરાબ છે કો રોહિતજી બોલ આવો ના ના બોલ આવો બેન કેમ મોડું કરે આટલું બધું અને શંકરજી હા મજા. શંકરજી છે બેટા શંકરજી નહીં આયા? એ તો અમારા નણંદને આપવાના તો નણંદ નંદોઈને ઓહ, તે કીધું તમે રો ઘેર તે હું જઈને આવું રાખડી બંધી પાછી. કશું વાંધો નહીં વાની વાર આઈ બનાવવાનો તહેવાર છે એટલે ભાઈને રહેવું પડે કે યાર તમે આવે તો ઘણું થઈ ગયું. ના ના હારું 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 બેટા હવારે અને તમે જેમ ના આવ્યા તા? અમે હાલ જ આયા. એવું મજા. હઉ મજા કેમ મોડું કર્યું તો? બે 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 મોસા બે લોકો આમ ફેરા. બે બેટા હા, બેહો. બે મોડું બેવરી. ખેતરમાં કામ કરવાનું હોય ને પાછું એકલી છું ને હું મારા સાસુ સસરા ભેગા નહીં રહેતા અચ્છા એવું એમ. એટલે હા. બધું કામ પાલીને આવવાનું હોય એટલે મોડું થઈ જાય તબિયત બસ સારી, તારી તબિયત સારી? બસ સારી. પોણી આલતું ના પાણી તો નહીં પીવું હોય પેલું સ્ટેશન ઊભી રહી હતી તે તરસ લાગી હું તો પી નાઈ. હા દીક્ષામાં આવી ગઈ? ઓ વાહ તે બંધ ના કરાય. જોડે ના આયા? એ એમના ઘરે મહેમાન આવવાના હતા ને એટલે પછી એમના ઘરે આ તો બોલ બધા તહેવાર હોય ઘેર ઘેર અમાર તો આ તો બધી બોલો ઘેર આવે એટલે મમ્મી બી બેન આવે ભાઈઓ એના પિયર જોઈ ને પિયર હારી વાળીના પિયર આવે એટલે ભાઈઓને તો રહેવું પડે કે માર તો છોય ના જવાય બરાબર ચાલો બેટા કામકાજમાં કે કોમકાજમાં હાલ તો ઢોર બેસું છે એટલે હાચું છું ને હાલ ચોમાન છે હેતી બી ગાય ભેંસો રાખો ના. હા હાલ રાખીએ શંકરજી હાથા તો હા એ તો કમ્પ્લીટ ફટ્ટા કરતા શરીર આખું બેસી લોહી વજન ઓછું નહીં થતું હા એમાં તો શું કોઈ ચિંતા થતી નોકરી ચાલુ કરી અને પાછી આવવાની. ઓ કરી ચાલે એ દિવસ કોલ કર્યો તો કીધું તું બે જણા આવવાનું તો આયા નહીં ઘેર. પણ એ દિવસે મારા બાજુમાં કાકા સસરા રહ્યા ને એરા બીમાર પડી જાય એટલે પછી ના મેળ પડ્યો. અચ્છા આવશે. હા એક દિવસ આય તો ક્યાં નહીં આવું આવું કરો હ. આવશે. અને ક્યાં દૂર હ? 20 કિલોમીટર જેવું થાય, 20-25 કિલોમીટર જવાનું જેવું થાય. બેટા જવાનું એટલે એને સારું લાગે એમ અમારથી જે થાય એ કરી અમારા વ્યવહાર પ્રમાણે જે અમને તો એટલું બધું નહીં ખબર પણ જે થાય એટલું કરી હા આવજો. એ તો બરોબર છે બેટા બોલો બીજું શાંતિ ને?
હા તે તો એ તો જોવા એટલે લેતા આવજો ઓ ડોહા અંતર હારો હોય તો બાપા રોધી છે ખવડાવને તૈયાર કરે હેડો. પણ માં હોબળ તું ખાવાનું પછી પેલા ભાઈનું રાખડી બોધી કાઢી અમે બે હા, તો જણ પેલા રાખડી. હા એ કરો હા રાતી જ બને. લેવા કાઢી તો હેડો. હવે તો બે અંગાથી બોધ દ્યો બે અંગાથી બોધ બેહો રોહિતજી બેહો બીજું બધું કયો બસ બીજું શાંતિ ચાલે ના, ના હોય બધું- તારો ઓફિસ ઉપર વડનગરમાં દુકાન અંતરની નાખી તારા પેલું ખાધા મરી દવા લેવાની હતી હાલ બંધ થયો કે બાપા હાલ બંધ થયો કોઈ ખબર ના પડે બોલવાનું ના કે પછી એવું થાય મત ચિંતાઓ કરી એના ઘેર થઈ જાય સમજો તમે અત્યારે જપો. બોલો આમ તબિયત બબિયત તો સારી છે ને બસ આ જો કે આ બધું ખેતીનું ને આ બધું કામ કરે જઈએ છીએ મારા વચ્ચે થોડી તબિયત બગડી હતી પણ વળી દવા લીધું એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું કે બીમાર પડ્યો તો વચ્ચે તમે હાસો કોક આના થઈ જાય તો મને હનું પાલવા આ મારી બુનનો એટલી તમને પાડે કે મને ચિંતામાં અમે બધું આખું ઘર ચિંતામાં પડી જઈએ તબિયત દાખલ થઈ જવાનું ગમે તેટલા રૂપિયા થાય ને હા પણ હારા પ્રાઇવેટ દવાખાનામાં દાખલ થઈ જવાનું પણ શરીરને કોઈ ના થવું જોવે આ તમને કીધું વાત સાચી છે તમારી જોઈજે કેટલી શીખ હાલે છે આ જમાઈની કેટલી શીખ હાલે છે અને એ પોતે મોડો છે કોઈને જોણવા દે છે એ ભગવાન મને કેવો છોકરો આલ્યો છે આવો સંસ્કારી હવે બધાને આવા છોકરા સંસ્કારી હાલે ને તો સારું ના બંધો તમે પેલા બધી કાઢો. ના, ના, લે, બે બોધી કાઢો પણ બે બોધો હતી તારા ગાતી બોધો ના ના એ બોધવા દે એમને બોધવા. બોધો પલ્લો બલ્લો કરો ઓ બંધ થાજે અને કશું દુઃખ ના આવે અને તારા દુઃખનો સાયો તારા આગળ પાછળ ના ફરવો જોઈએ અને મારી ઉંમરે તને લાગે અરે બે યારે એક નહીં બે મારી હગી બુનો હોય તો મને આનું દુઃખ પડે તું કે બુન હા કદી એ તાને તમારા આશીર્વાદ હંમેશા મારા ઉપર રહેશે બધું આખું મોટો થઈ જાય હમ. થોડો જ હાય ભાઈ હોય તાણે પિયરમાં આબા મળે નકર તહેવારોમાં ભાઈઓ વગર તો હું તાન ચિંતા નહીં કરવાની ભાઈ બેઠો છે બેટા અડધી રાતે જરૂર પડે ને તો એક ફળ ખાલી યાદ કરજો અડધી રાતે દોડીને આવે જીવ મેળવાનો તો હું જીવ મેલી દે તમારા માટે તું તો કદી ચો એવું રાખ્યો ભાઈ અમારું ઓલે કે હાય હો વનુ થા તમે હોવન ન થઈ જવું લે ખા ઉઠું જ મૂળું હોય. લ્યો અરે ના ના આ વ્યવહારમાં આ ના ચાલે ભૂલજો લેવું પડે બેટા. બે વાતો થાય છે બેટા ના ના પડવા. આમાં તમે છો કોઈ રોજ લે. રોજ માગવાનો છો કયો ના તાન આ ગળીએ પડે 12 મહિને આવશે તહેવારમાં હા તાણ. લે હેડો આમ ખાવાનું કરે હેડો. માલી ખાવાનું કાઢ હવે હેડો. ખાવાનું કાઢ લે બધો ગળી મૂકી ઓ ગળી મુદ્દો કાઢ અત્યારે પછી હું છે કે જેને છોડ્યું નહીં ને એને કેટલું ઉચ્ચારું લે બાબા જેને ભાઈ નહીં જેને બોનો નહીં બાપા હા. આ તહેવારનું મહત્વ એ ભાઈ બુનને ખબર છે કેવી કેવી ઓના વર્તા રહી જાય છે બાપા મને ખબર છે તાન એટલે બાપા નહીં ને એને ખબર છે બુનો સોફિયા ચંદો બાર આવો આવ. મિત્રો દરેકને હેપી રક્ષાબંધન અને જો આ રાખડીનો તહેવાર છે ને 12 મહિનામાં મિત્રો એક જ વાર આવે છે બરાબર તો તમે દરેક ભાઈઓને કહું છો કે ફરજ નિભાવજો અને ઘરે રહેજો ગમે તે દુનિયાના છેડા જાવ હોય ને તો બુનો તમારી વાટ જોઈ રહી હોય રાખડી બાંધવા માટે તો બધો કોમ પડી મેલી અને પોતપોતાના ઘરે હાજર રહેવા નમ્ર વિનંતી કરીએ છીએ બરાબર હું કેવું છે બુન તું કે કઈ દે કહો. અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી